લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2024, મગસર સુદ સાતમ, રવિવાર, તારીખ 8/12/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 7:11 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે કુંભ અને આજનું નક્ષત્ર છે સતતારા. મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં મહેનત કરીને ચાલશો, ઈમાનદારીથી ચાલશો તો પ્રગતિ જલ્દી થશે અને સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કુંભ અને આજના જન્મેલા બાળકો જીવનમાં ખરેખર ખૂબ જ સરસ રીતે આગળ વધશે, કુટુંબને સાથે રાખશે અને વડીલોની સેવા જરૂર કરશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, જીવનમાં કારણ વગર કોઈને પણ આપણા પોતાના જીવનનું રહસ્ય ના કહેવું, નહીં તો એક દિવસ આ કારણ આપણા વિનાશનું કારણ બને છે. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. શરદી થઈ જાય તો પાણી જે પીએ ને તો હુંફાળા પાણીમાં સૂંઠ નાખીને પીવું જોઈએ, તો શરદીમાં જલ્દી રાહત થાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે બહુ મહત્ત્વની વાત કહું છું, ઉપાયમાં ધ્યાન રાખજો. આજે એવું કોઈ કામ નહીં કરતા કે આપણે જે જગ્યાએ જઈએ ત્યાં કલેશ થાય, કોઈ એવી વાત, કોઈ એવું વર્તન ન કરવું જ્યાં આપણા એ કારણોસર કોઈને ત્યાં કલેશ થાય. કારણ કે આ છે ને અજ્ઞાની વ્યક્તિનું કામ છે. આપણે જ્ઞાની છે તો આ કામ નહીં કરવું, બરાબર? તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે આરોગ્ય સાચવવાનું. આજે રવિવાર છે, ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો. આજે છે ને સવારથી જ કુટુંબના સભ્યો પર ધ્યાન આપજો, એને મળવાળવાનું રાખજો ને એ લોકોના જે કંઈ પણ પ્રશ્ન છે એનું નિવારણ લાવવાની કોશિશ કરજો. આજથી તમારે પરિવારના સહકારનો સાથ લેવાનો છે, એના શ્રી ગણેશ કરવાના છે, તો આ બાબતો પર ધ્યાન અવશ્ય રાખજો. આજે કંઈક નવું કરવાનું મન થાય, આજનો દિવસ ધીરજથી પસાર કરો. આજનો લકી કલર જાંબલી. વૃષભ રાશિવાળા માટે આજે ઘણા જૂના પડતર પ્રશ્નનો હલ આવે, એનું નિરાકરણ કરી શકાય. પણ મિત્રો, આ નિરાકરણ પછી તમારે થોડી સાવચેતી રાખવાની છે, સાવધાની રાખવાની. અને આ પછી તમારે કોઈ નવું આર્થિક આયોજન ખૂબ સમજી વિચારીને કરવાનું છે, નહીં તો પાછી તકલીફ ઊભી થાય. આજે કૌટુંબિક કાર્યોમાં સરળતા આવતી દેખાય છે. આજનો લકી કલર સિલ્વર. મિથુન રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં બહુ સારી સફળતા મળતી દેખાય. આજે તમારા પડતર પ્રશ્ન જે ઘણા બધા દિવસથી ઉકેલી નથી શકાયા એનો ઉકેલ આવી શકે. આજે જૂના રોકેલા પૈસા આવવાથી નાણાં ભીડ દૂર થાય. અને આજે તમારો વિરોધી તમારી સાથે સમજૂતી કરવા માટે તૈયાર પણ થાય. આજનો લકી કલર આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે કોઈ નવી ઓળખાણ થતી દેખે છે, કોઈ નવા માણસને મળવાનું થાય. હા, આજે તમારા રોકાણના કાર્યમાં કંઈક નાનો મોટો વિલંબ આવી શકે છે, પણ આજે રવિવાર છે તો આ બાબતને આજે સાઈડ કરીશું તો પણ વાંધો નથી. આજે બપોર પછીના સમયમાં કોઈક સારા સમાચાર મળે ને એ તમારા જીવનમાં લાભકારી નીવડે. આજનો લકી કલર આસમાની. સિંહ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં બહુ સારી સફળતા મળે, માન સન્માન મળે. આજે છે ને અમુક કામો પૂર્ણ કરવા માટે થોડી કઠિનાઈનો સામનો કરવો પડે, પણ કરી લેજો, કારણ કે આ કઠિનાઈનો સામનો કર્યા પછી જે ફળ મળવાનું ને તે બહુ જ સરસ અને મહત્ત્વનું હશે. મિત્રો, આજે વ્યવહારમાં ધ્યાન રાખજો. આજે આર્થિક પ્રશ્નોમાં તકલીફ ન આવે એની કાળજી રાખજો. આજનો લકી કલર કેસરી. કન્યા રાશિવાળા માટે આજે બચત વધારવાનો મોકો મળતો દેખાય છે. આજે
તમારું જે આર્થિક આયોજન છે ને તે મહત્ત્વનું સાબિત થાય ને કંઈક રકમ વધે જે આપણી બચત આપણે વધારી શકાય. તો આનો લાભ અવશ્ય લેજો. બચત વધારવાથી ભવિષ્ય આપણું સુધરે જ છે. આજે કોઈ મનગમતું કામ એની પર ધ્યાન આપશો તો એમાં તમને સારી સફળતા મળે. આજનો લકી કલર ગુલાબી. એ આ કોણ છે? એ આ તો ધર્મેશ લાગે છે. હા હા એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કામકાજમાં પ્રગતિ આવતી દેખાય છે. કામ સરળતાથી આગળ વધે અને સારા પરિણામો પ્રાપ્ત થાય. આજે તમે તમારા પરિવારને મદદરૂપ થશો અને પરિવાર માટે કંઈક સારું વિચારશો, સારું કામ કરશો અને તેનો અમલ પણ કરશો. અને મિત્રો, આવનારા સમયમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન પણ તમે કરી શકો છો. આજનો લકી કલર સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પરદેશથી સારા સમાચાર આવતા દેખાય. આજે તમારું દાંપત્ય જીવન સુખી બનતું દેખાય છે. એમાં મીઠાશ વધતી દેખાય છે. ઘણા લાંબા સમયથી કઠિન પરિસ્થિતિઓનો સામનો કરતાં મન બેચેન થઈ ગયેલું એમાં રાહત મળે અને સારા સુખનો અનુભવ ચોક્કસ થાય. આજનો લકી કલર લાલ. ધનરાશિ માટે આજનો દિવસ સારો. આવક સુધારવાનો જો તમે પ્રયત્ન કરો ને તેમાં સફળતા મળે. આવકના નવા સ્ત્રોત આપણે ઊભા કરી શકીએ, આવક વધારી શકીએ ને આપણી બચતને આપણે સ્થિર કરી શકીએ. આર્થિક પ્રશ્નમાં સંભાળીને ચાલશો તો એમાં પણ તમને નુકસાન થતું અટકશે તો એ પણ ફાયદો થશે. આજે પરિવારનું સુખ તમને સારું મળે. આજનો લકી કલર પીળો, લીંબુ જેવો પીળો. મકર રાશિવાળાએ આજે શેર સટ્ટામાં સાચવીને ચાલવાનું છે. આજે ઓવર કોન્ફિડન્સમાં એવું કોઈ કામ નહીં કરતા જે આપણને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે. આજે છે ને થોડુંક મન આધ્યાત્મિક કાર્યમાં જોડીને ચાલજો, મનને શાંતિ મળશે ને આવા નુકસાનથી બચાશે. આજનો લકી કલર વાદળી. કુંભ રાશિવાળાએ આજે પોતાની બચત તૂટે નહીં એનું ધ્યાન રાખવાનું. તો મિત્રો, આજે ખર્ચાઓ પર પૂરતું ધ્યાન રાખજો. ખર્ચાઓ પર ધ્યાન નહીં આપશો તો નુકસાન થશે. આજે તમારા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની કોશિશ કરશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો લકી કલર પીળો. મીન રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે અને વાદ વિવાદ થાય તો એને મોટું રૂપ ન આપી દેતા, નહીં તો તબિયત પર અસર પડશે. તમારી ઇજ્જત પર પણ ધબ્બો લાગવાની શક્યતાઓ દેખાય છે. આજે તમારા વિચારો નકારાત્મક થાય અને ખોટા પરિણામો ભોગવવા પડે. તો આજે બધી બાબતમાં કાળજી રાખશો તો વાંધો નહીં આવે. બરાબર. આજનો લકી કલર કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.